સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી। મહાનગરપાલિકાની ટીમે 80 ફૂટ સ્ટોલ રોડ પર આવેલા એક ગોડાઉન પર દરોડા પાડ્યા અને આ દરોડા દરમિયાન સરકાર દ્વારા પ્રતિબંધિત 2500 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું। જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત 10 લાખ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું। લાંબા સમયથી સુરેન્દ્રનગરમાં બેન થયેલા પ્લાસ્ટિકનો ખુલ્લેઆમ ઉપયોગ થતો હતો। પ્લાસ્ટિકનો સ્ટોક રાખનાર અને વેચાણ કરનાર વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગોડાઉનમાંથી 150 થી વધુ કાર્ટૂન સિંગલ યુઝ પ્લાસ્ટિકના જડી આવેલ છે। 2 થી 2.5 ટન જેટલો માલ હતો। એની અંદાજિત કિંમત 9 થી 10 લાખ રૂપિયા હતી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા વારંવાર શહેરીજનોને અપીલ કરવામાં આવે છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા આજે સરકાર દ્વારા પ્રતિબંધિત જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તેને વિરુદ્ધ ડ્રાઈવ કરવામાં આવી હતી। ત્યારે આજ રોજ સુરેન્દ્રનગરના ભવ્ય સેલ્સ નામના દુકાનદારના ગોડાઉન ઉપર રેડ કરતા 150 થી વધારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના કાર્ટૂન મળી આવેલ છે। અંદાજિત 2.5 થી 3 ટન જેટલો માલ છે અને તેની અંદાજિત રકમ 8 થી 10 લાખ રૂપિયા જેટલી થાય છે।